જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે તમે વાગી ગયા છે 10:30 અને અત્યારે આપણે વાઢે છે તેલ દાળિયા. તેલ વાઢવા આવી ગયા છે. ઉલ્લીપાથી વાઢે છે. ઉલ્લીપાથી વાઢે છે. આજે આવ્યા છે વાઢવા. 10:15 વાગે 10:15 વાગે બ્લોગ શરૂ કર્યો છે. બધા વાઢવાના છે. વાદળ તો છે નહીં એટલે આજે આવે છે વાઢવા. જાડા મોટું છે, તડકો છે. ઉલ્લીપાથી વાઢે છે અત્યારે. તો મિત્રો વાગી ગયા છે 11:15 અને તેલી વાટતા હતા. એક કાઢી નાખ્યો છે, બીજો રાપો લે છે. ઉલ્લીપા અહીંથી ઘણા દેખાતું નથી. આજે આવ્યા હતા દાળિયા. અત્યારે 11:15 વાગી ગયા છે. એક રાપું આખું અને બીજો અડધું કાઢ્યું છે. દોઢ રાપા કાઢ્યા છે. ઉલ્લીપા અહીંથી દેખાતું છે નહીં. આ વાદળ તો છે, આમ વાદળ છે પણ ક્યાંક છે અને તડકો છે. વાદળ આમ છે, આ સાઈડ નથી. હવે વાઢે છે દાળિયા. હવે જોઈએ વરસાદ આવે ને સારું, ને તેલ પલ્લી જશે. વાઢી તો નાખે. આજે વાઢે છે. આજે વઢાઈ જાય કે રહી જાય જોઈએ. હવે 11:15 વાગી ગયા છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 2:15 અને દાળિયા તેલ વાળતા હતા. તે વઢાયા. તે ઉલ્લીપા વઢાણા છે અને આમાં આપણે હમા રાખીને આમાં ઉભડા કરવાનું કામ આવે છે. જેટલા વઢાણા છે એટલા ઉભડા કરી નાખીએ પહેલાં, પછી બીજા વાઢવાના છે. ઉલ્લીપાથી ઉભડા કરે છે. આમાં હમા રાખી નાખ્યો છે પાઘડી ઉપર. એમાં ઉલ્લીપાથી 2-3 ઉભડા કરીએ છીએ. 3-4 ઉભડા કરે છે. ઉલ્લીપા વાઢ્યા છે જેટલા એટલાના ઉભડા કરી નાખવાના છે પહેલાં, પછી પાછું વાઢવાનું શરૂ કરવાનું છે. અત્યારે ઉભડા કરે છે. ઉભડા થઈ જાય જેટલે વઢાણું એટલું પછી વાઢવાનું શરૂ કરવાનું છે. આમાં ઉભડા હમા રાખી નાખવા તો બપોરે આમાં કરે છે ઉભડા. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:30 અને આ ઉભડા કરી નાખ્યા છે. આ જેટલા વાઢ્યા હતા એટલે ઉભડા કરી નાખ્યા છે. હવે પાછું વાઢવાનું શરૂ કરી દીધું છે. વાઢે છે આ ઉભડા. ઉલ્લીપાના વાઢ્યા એટલા વરસાદ જેવું હતું એટલા ઉભડા કરી નાખ્યા હતા. અહીંયા આ ગાળામાં છે ઊંચા કર્યા છે. હજી એટલા વાઢવાના રહ્યા છે. વાઢે છે. ઓલા ઉભડા થઈ ગયા. પેલું રાપવું છે પાછા વાઢે છે. ઓલા વાઢ્યા બપોર સુધી, પછી ઉભડા કર્યા હતા. 4:30 વાગી ગયા છે. અત્યારે વાઢે છે. આપણે પાણી દેવા આવ્યા હતા દાળિયાને. તો મિત્રો દાળિયા તેલ વાટતા હતા. તે વહી ગયા છે દાળિયા. અત્યારે 6 વાગી ગયા, 6-7. અત્યારે 7 વાગી ગયા છે. 6, 5:30, પોણા 6 દાળિયા વહી ગયા હતા. પછી ઓલા ઉભડા એટલા કર્યા હતા. ઉલ્લીપાનું વાઢ્યું ને પછી ઉભડા કર્યા. પછી આ એક રાપવું ને બીજું એટલા કાઢ્યા હતા રાપા. અડધાઈને થોડાક હજી વાઢ્યા હતા. પછી વયા ગયા છે દાળિયા. અત્યારે 7 વાગી ગયા છે. તે 5:30, પોણા 6 વાગી ગયા હતા. એટલા ઉભડા વાટીને કરી લીધા. વરસાદ જેવું હતું એટલે પછી ઉભડા થાય એટલા માટે, પછી લીલું થઈ જાય એટલા માટે ઉભડા કરી નાખ્યા હતા. વરસાદ તો આવ્યો નહીં. અત્યારે વાદળ છે નહીં ક્યાંય. ઉભડા કરી નાખ્યા હતા. હજી તો વાઢવાના. કાલે દાળિયા પાછા આવશે. હજી વાઢવાના બાકી છે એટલે વાઢીને પછી ઉભડા કરી નાખવાના છે. અહીંયા આ નારળના ગાળામાં કરવાના છે. ત્યાં ખેતરમાં ઉભડા નથી કર્યા, ગાળામાં કરવાના છે. કર્યા છે. આમાં હમારે આખી નાખ્યો હતો. હવે આ બધા ઉભડા અહીંથી લઈને વઢાઈ જાય પછી અહીંયા ઉભડા કરવાના છે. 6:45-7 વાગી ગયા છે. ચાલો મિત્રો હવે મળીએ ડાયરેક્ટ કાલે સવારે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ વાગી ગયા છે અને દાળિયા આવી ગયા છે. તેલ વાટે છે. અત્યારના 11:30 વાગી ગયા છે. 11:30 વાગે બ્લોગ શરૂ કર્યો છે. અહીંયા પગી ગયા છે. થાંભલા પાસે પગવા આવી ગયા છે. એટલું રહી છે વાઢવાનું. ઉલ્લીપા વાઢીને ઉભડા કરી નાખ્યા હતા. ત્યાં બકરા આવી ગયા છે. બકરા ચરે છે ઉલ્લીપા. કેટલા બકરા ખડ હોય ખાઈ જાય એટલા માટે
ઓલી પા ઉભળા ત્યાંથી તેલ લેવાઈ ગયા હતા એ ઉભળા કરી નાખ્યા હતા એટલે ત્યાં સરે છે. પછી આ ઉભળા થઈ જાય પછી પાછા આ બધા એમાં સરી જશે. બકરા દાળિયા વાટે છે તેલ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4 અને દાળિયા તેલ વાટતા હતા. ઓલી પાછા અડધા બધા વાટી નાખ્યા છે છેડથી. હવે આંડીપાનું પાટી રહ્યું છે. હા, અડધા વાટવામાં છેલ્લા કેળા છે, પછી એક વચ્ચે. અત્યારે 4 વાગી ગયા છે. પછી આ પાટીઓ અડધો બાકી છે, એ અડધા વાટ્યા છે. 4 વાગી ગયા છે. આજે બહુ જલ્દી ક્લિપ ના લેવાની. ઓલી પાન પાટી વટાઈ ગઈ. ઓલી પા બકરા ચરી ગયા, સવારે ચરવા આવ્યા હતા. ત્યાં બધું ખડ ખાઈ ગયા છે. હવે આ વટાઈ જાય ને ઉભળા થઈ જાય પછી પાછા બકરા આવે એટલે આ ખડ થઈ ગયું છે. વરસાદનું વધારે મોટું થઈ ગયું હતું, એ બધું સરી જશે બકરા આવશે એટલે. અત્યારે 4 વાગી ગયા છે. તો મિત્રો દાળિયા તેલ વાટતા હતા. ઓલી પા કપટો વટાઈ ગયો છે ના એટલા લીધા. દાળિયા વહી ગયા છે. 5:30 વાગે ગયા છે. 5 વાગે વહી ગયા હતા. હજી ઓલા થાંભલા સુધી અડધો થઈ રહ્યું છે. એ હવે કાલે દાળિયા આવશે એટલે કાલે વાઢવાનું છે. બાકી તો વઢાઈ ગયા છે તેલ. ઓલી પા થોડાક ઉભડાઈ થઈ ગયા.